એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। સીઝફાયર વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ સીઝફાયર થયું છે ત્યારે એની વચ્ચે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં સ્થિતિ છે તે સામાન્ય જોવા મળી રહી છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। દેશના 32 એરપોર્ટ પર ફરીથી સંચાલનની કામગીરી કરાશે। 32 જેટલા એરપોર્ટ પર ફરીથી સંચાલનની કામગીરી કરાશે તેવો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે। કારણ કે જે રીતની પરિસ્થિતિ ભારત પાકિસ્તાન વચ્ચે જોવા મળતી હતી, એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લીધો હતો। તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી। આ સાથે સાથે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હવે પરિસ્થિતિ થાળે પડી હોય થોડું તેવું લાગી રહ્યું છે। તેને લઈને દેશના 32 એરપોર્ટ પર ફરીથી સંચાલન કામગીરી શરૂ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઝફાયરના વિવાદ વચ્ચે આ એક મોટા સમાચાર છે। 32 જેટલા દેશના એરપોર્ટ છે કે જ્યાં સંચાલન કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને રાબેતા મુજબ ફ્લાઇટનું આવન જાવન થશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલમાં જે તણાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતો હતો, સીઝફાયર થયા બાદ પણ પાકિસ્તાન દ્વારા જે રીતે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું ત્યારે 32 જેટલા એરપોર્ટ હતા દેશના કે જેના પર તમામ પ્રવૃત્તિ હતી અને ફ્લાઇટની આવન જાવનને રોકી દેવામાં આવી હતી અને આ તમામ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરંતુ હવે પરિસ્થિતિ થાળે પડતી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશના 32 એરપોર્ટ પર ફરીથી સંચાલન કામગીરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે લોકોનું કાર્ય છે એ રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારો કે જ્યાં ખાસ કરી સંવેદનશીલ વિસ્તારો હતા, જ્યાં પાકિસ્તાન દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા, એ તમામ સ્થળો પર પણ અત્યારે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે।